હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો તમને બધાને ખબર જ છે કે આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે. તો આપણી માટે તો બધા શ્રાવણ મહિનાના બધા દિવસો મહત્વ તો હોય છે, પણ સોમવાર એટલે બહુ પ્રિય દિવસ કહેવાય શંકર ભગવાનનો. તો આપણે સવારમાં નીકળી ગયા છીએ દર્શન કરવા, અને આજે વરસાદે મારો સાથ દીધો. વરસાદે શું, તડકાએ મારો સાથ દીધો છે, અને તડકો કેવો મસ્તીનો નીકળ્યો છે. આપણે જવાનું છે ત્યાં મંદિરે, જો તમને ઝંડો દેખાતો જ હશે. હાલો ગાઈસ, તમે હું કરી લઉં દર્શન ને તમને બધાને દર્શન કરાવો. હાલો. તો ગાઈસ, આ રસ્તામાં આવું કીચડ થઈ ગયું છે ને મને અત્યારે ખબર પડી, નકર હું બીજા રસ્તેથી જાત. હવે મને બીક લાગે કે આમાં પડી જઈશ તો વારા પડી જવાનું. તો હા, પોચા પગલે જવું જ પડશે. ફાઇનલી નીકળી તો ગયો. મહાદેવ મારી હારે જ છે સાક્ષાત. જો ગાઈસ, આવી ગયું મંદિર. તો ગાઈસ, આ અમારી ગામની એક નદી છે જે હજુ હમણાં જ ભરાણી છે. જો ગાઈસ, એ નદીમાં વટીને જવાનું. નદીના કાંઠે છે મહાદેવનું મંદિર. કેવો મસ્ત પવન હાલે છે. તો ગાઈસ, તમે જોયું કેટલું મસ્તીનું મંદિર છે, કે એટલી મજા આવે ને અહીંયા. કેમ થાય કે આખો દિવસ રહી જાઓ. અને એટલા મસ્ત પવન, એટલા મસ્ત ઝાડ. સમજો તો ગાઈસ, એવું બધું કહેવાય. ગાઈસ, આજ ઉપવાસ છે ને, અત્યારે ફરાળ કરવા બેસી ગયો સવાર, કેમ કે ભૂખ લાગી ગઈ. ફરાળમાં મેં ખાલી ફરાળી ચેવડો અને બટેકાની વેફર લઈ લીધી છે, અને બટેકા બફાય છે. મારો ભાઈ એ ઉપવાસ રહ્યો છે આજે, બટ એને તીખી વેફર ખાધી. તીખી વેફર ના ખવાય કોઈ દિવસ. તીખી તું જિંદગીમાં પહેલી વાર ઉપવાસ કરે ને તીખી વેફર. આજે ઉપવાસ છે ને, બધાને ફરાળ, બધાના ઘરમાં. મારો પપ્પા સિવાય બધા ઉપવાસ રહ્યા છે. તો મેં કીધું સાબુદાણા ખીચડી. મમ્મી કે સાબુદાણા ખીચડી આજ નથી ખાવા, આજ કંઈક નવીન. હર સોમવારે સાબુદાણા ખીચડી થોડી હારે. આજ મમ્મીએ બટેકા બાફા છે ને બટેકાની સૂકી ભાજી કરવાની છે. મમ્મી અત્યારમાં ગુસ્સામાં છે. મમ્મી, ઓ મમ્મી. તો ગાઈસ, મમ્મી ગુસ્સામાં છે, કેમ કે ઉપવાસ હોય ને બધું કામ એક હારે આવે ને તો મારી મમ્મી ખીજાઈ જાય. લો મમ્મી, કંઈક તો બોલો. હર હર મહાદેવ. અત્યારમાં મમ્મીએ મસ્તીની પૂજા કરીને અત્યારે મમ્મી બટેકા બાફી નાખ્યા અને રસોઈ બનાવી નાખી પપ્પા માટે. અને મમ્મી હવે અમારી માટે ફરાળનું કરે છે. મમ્મી, બટેકા બહુ મોંઘા થઈ ગયા કામાં. તો ગાઈસ, મારા મમ્મી ફરાળ કરવા બેઠા છે, અને ફરાળમાં છે દહીં, આ એમની ફરાળી ચેવડો, કેળા, વેફર ને સૂકી ભાજી. મમ્મી, હર હર મહાદેવ. ફરાળ કરવા જેનો ઉપવાસ હોય. તમારો ભાઈ ઉપવાસ છે ને? બધાને ખવડાવી દે આપણા સબસ્ક્રાઈબર. મારા ભાઈ બિચારો સવારનો ઉપવાસ રહ્યો છે, ને મારું ગોલું ડાયું ગોલું છે. હે ગોલું. તો ગાઈસ, ફાઇનલી મારી કુરિયર આવી ગયું છે. ઓપન કરીને જોઈ લેવી. તો ગાઈસ, મેં તમને 2-3 દિવસ પહેલાંથી જણાવ્યું હતું કે મેં કંઈક ઓર્ડર કર્યું છે. ભગવદ્ ગીતા ઓર્ડર કરી છે ડાયરેક્ટ. તો એ ભગવદ્ ગીતા આજ મારી આવી ગઈ છે. જો ગાઈસ, અને હવે હું બહુ એક્સાઇટેડ છું આને વાંચવા માટે. રોજ આના 2 પેજ લર્ન કરીશ ને, યાદ કરીશ ને, એને સમજીશ કે શું કરવું લાઈફમાં, શું કરવું, શું ના કરવું. બધું આનાથી મને નોલેજ મળશે. અને પછી કેટલા લોકોને મેં જોયું છે કે ભગવદ્ ગીતા રીડ કરીને બધું બહુ ચેન્જીસ. મારા પોતાના એક મારા ફ્રેન્ડ છે, એ પહેલાં બહુ
બહુ એટલે બહુ હરામખોર હતો. એની ભગવદ્ ગીતા સ્ટાર્ટ કરી, બધી નોલેજવાળી બુક સ્ટાર્ટ કરી. અત્યારે એટલો સારો એકદમ એનું નેચર ને બધું બહુ સારું. પણ હું એવો ખરાબ નથી, બટ મારે હજુ થોડુંક નોલેજેબલ બનવું છે, એકદમ હજુ થોડુંક જ્ઞાની બનવું છે. તો મેં કીધું આ ઓર્ડર કરી લો ને મેં વાંચું અને થોડુંક બધું નવીન બધું શીખવું અને કોની સાથે કેવી રીતે વાત કરવી, કોને શું કરવું, કોને જવાબ દેવો, કોને ના દેવો, બધું આમ થયું. આપણે રોજ 2 પેજીસ રીડ કરશું. ફોન મૂકી દઉં છું ને અહીંથી પહેલો પેજ ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરું છું અહીંથી, અને ફોન મૂકી દઉં છું. તો ગાઈસ ઘણા બધાની કોમેન્ટ્સ આવી હતી કે તમારું રિયલ ઘર શું છે, રિયલ ઘર કયું છે, તમે ક્યાં છો. એટલે જો તમને બધાને જણાવી દઉં કે અમારું રિયલ ઘર તો બીજું છે. આ અમારું જ ઘર છે, બાકી અમારા વાડો છે. અમે કાયમથી અહીં શાકભાજીને એવું વાવતા ને, એટલે પછી અમે અહીંયા જ રહેવા આવતા રહ્યા, કેમ કે આ ખુલ્લું વિસ્તાર ખરી, પાછું રોડ ટચ ને એટલે મજા આવે. જો આ અમારું છે રસોડું, અને આ ઘર, આ ઘરમાં અમે નથી રહેતા, અમે આ ઘરમાં રહેવી છીએ. અને ઘણા બધાની કોમેન્ટ્સ આવી હતી કે જો અહીંયા આ બધું શું છે, એટલે છે ને આ બધું હતું ને, આ એ બધુંય અહીંયા હતું. અહીંયા પછી એને અહીંથી બધું લઈને તો આ મસ્ત ગોઠવાઈ નાખ્યું છે. બાકી અહીંયા છે ને ગાઈસ એક વાત કેવી, તમે જો તમે એમ સમજતા હશો કે આવું ગંદુ ઉકળા જેવું કેમ રાખે. તો ગાઈસ એમ કેમ છે ખબર છે કે અમારે વહેલા મોડા છે ને આ વાડામાં તે મસ્તીનું અપાર્ટમેન્ટ બનાવવાનું, અપાર્ટમેન્ટ ઘર મસ્ત બધું તોડાવીને બનાવવાનું છે. એટલે કે અત્યારે અમે કંઈ અમે સરખું કરાવતા નથી. એટલે ઘણા બધાની કોમેન્ટ્સ આવે તમે કેવા ઘરમાં રહો છો કે, તો અમે એવું નથી. અમારું બીજું ઘર છે, તમે જોશો ને તો જોતા રહી જશો કે આખા ગામમાં કોઈ નથી ને એવું ઘર છે અમારું બીજું રહ્યું ને, જે અમારું રિયલ ઘર એ જ છે. એ ઘર તમે જોયું હશે ને તો એ તમને એમ થાય કે ઘર કેવું છે, આખા ગામમાં કોઈ નથી. તો કહીશ એટલે અમે આ વહેલા મોડા અને છે ને બધું કઢાવીને તોડાવીને પાછું નવીન રિક્રિએટ કરવાનું છે. એટલે કહીશ અત્યારે કાંઈ નથી કરતા, એટલે કરશું તો થોડુંક મોડું ખરી પણ સારું કરશું. તો ઘણા બધાની કોમેન્ટ્સ એવી હતી તો મારે જવાબ દેવો તો મેં દઈ દીધો. તો કહીશ ઘણા બધાને એક પ્રોબ્લેમ છે કે આના આટલા બધા સારા સબસ્ક્રાઈબર, આટલા સારા વ્યૂઝ, આટલા સારા લાઇક કોમેન્ટ્સ આમ કેમ આવે છે. તો મારા ભાઈઓ બહેનો તમને એક વસ્તુ કહેવા માગું છું કે જો મારા તો હું કંઈ પૈસા આપીને કે સબસ્ક્રાઈબ નથી કરાવતો, નથી પૈસા આપીને વ્યૂઝ લાવતો, ઓટોમેટિકલી જ આવે છે. કેમ કે એવું કેવું હોય કે આપણે કોઈ વિશે ઈર્ષા ના કરતા હોય ને તો ઓટોમેટિકલી ભગવાન આપણને છપ્પડ ફાડીને આપે. ઈર્ષા ના કરાય કોઈને, એમ ના કોઈનું ખરાબ ના કરાય. મેં કોઈ દિવસ કોઈ વિશે ઈર્ષા નથી કરી, કોઈ વિશે કંઈ ખરાબ નથી બોલ્યો કે મનમાંય રાખ્યું. ગાઈસ આજ મારો ઉપવાસ છે, ખોટું નહીં બોલું. આજ મારો ઉપવાસ છે, ખોટું નહીં બોલું, મારા જીભથી ખોટું નહીં બોલું. કેમ કે ઉપવાસના દિવસે તો ખોટું કોઈ દિવસ ના બોલાય. કોઈ દિવસ હું કોઈ દિવસ એવું મને બનાવટી કરવું મને ગમે જ નહીં. કેમ કે જે રિયલ હોય એ જ બતાવું. અને વ્લોગિંગ તો એટલે એવું કહેવાય કે જે વ્લોગિંગ કેવું કહેવાય કે જો એમાં હર વસ્તુ રિયલ હોવી જોઈએ. શોર્ટ વિડીયોમાં કેવું આપણા ટાઈપથી સ્ક્રિપ્ટેડ હોય, બટ વ્લોગિંગ એટલે આપણે જે રિયલ હોય ને જે બધું એ જ બતાવવું પડે. બાકી આપણે રિયલ હોય ને તો જ સામે ઓડિયન્સને આપણે સારા લાગે. બાકી તો બધાને સામેવાળાને ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે. કેમ કે જો અમુક લોકો કેટલું નાટક કરે, ઓ માય ગોડ આ વાગી ગયું, ઓલું થઈ ગયું, તે થઈ ગયું, ફલાણું પૂછડું. બાકી રિયલ રહેશો ને તો બધાને ગમશો. કેમ કે રિયલ આ જમાનું એવું છે કે બધાને રિયલ જ ગમે. બિગ બોસનો શો એવો છે કે બધાને રિયલ કન્ટેસ્ટન્ટ જ ગમે. એક્ટિંગ કરે બિગ બોસના ઘરમાં જઈને એ ના ગમે. તો ગાઈસ તમારે વ્લોગિંગ કરવી હોય તો રિયલ બનો ને. ડબલ ફેસ કેમ રાખો છો? ઉપરથી જે માસ્ક છે એ કાઢી નાખો, તો રિયલ બનો તો તમે સારા લાગશો. તમે બધા મને શું સમજો કે તમે ફેક આઈડી બનાવીને મને ખરાબ કોમેન્ટ કરશો, મને નહીં ખબર પડે. અરે યાર હું આ બધું કરીને બેઠો, હજુ મને તમારા બધાને બહુ વાર છે. તમે મને ટોપી, હું આખા ગામને ટોપી પહેરાવું, તમે મને નહીં પહેરાવી શકો. તો થોડાક કૂલ ડાઉન, અત્યારે થોડા કૂલ થઈ જાઓ, શાંતિ રાખો. તેમ તારે હજુ બહુ આગળ વધવાનું છે. મારા સબસ્ક્રાઈબરને મારી ફેન્સ બધી મારી સાથે છે. તેમ તારે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે હવે મને આગળ વધતા હવે કોઈનો ટાંગ મને આડી આવશે ને તો હું કયા વચ્ચે ઊભો નહીં રહું. હું આગળ વધતો જ જઈશ ને રોજ મહેનત કરીશ. એટલે પ્લીઝ તમે જે પ્રયાસ કરો છો ને કરતા જ રહેજો મને હરાવવાનો. તો ગાઈસ હું 3 દિવસથી એ એક્સપેક્ટ કરતો હતો કે લીંબુ તો બહુ બધા છે, બહુ બધા છે. લાસ્ટ વિડીયોમાં તમને બતાવ્યું હતું કે બહુ બધા લીંબુ છે. મેં તમને લીંબુ બતાવ્યા. પછી હું તો મારે કેવું કે જવાનું હતું ને બહાર, મેં કીધું લીંબુ બહુ બધા હશે ને હું તોડીને લઈ જઈશ. તો અહીંયા આવ્યો તો કોઈક પહેલાં તો રમી ગયું હતું લીંબુ મારે. બોલ લીંબુ સાફ કરી નાખી. હવે મારે શું કરવું આ બધાનું? લીંબુ તો આટલા જ મળ્યા. કેમ કે છે ને ઓલરેડી કોક તોડી ગયું લીંબુ. બોલ અહીંથી મારે કેટલા મેં એક્સપેક્ટ કર્યા હતા કે લીંબુ લઈ જઈશ, લીંબુ લઈ કોક તોડી ગયું લીંબુ. તો કાંઈ સાત તો ઉપવાસ હતો ને સવારનું કંઈ ખાધું નહોતું. અને કાંઈ એટલે કાંઈ નહીં અન્નનો દાણોના સાબુદાણા ખીચડી સૂકી ભાજી ખાધી હતી. પણ અત્યારે એવું કેવું હોય કે ઉપવાસ નથી એટલું મસ્ત ઓલું હોય ને ઉત્સાહ,
એક્સાઇટમેન્ટ કે કંઈક સારું થશે સાંજે, એટલે ઉપવાસ રહેવાની મજા આવી જાય. તો સાંજે ઓફકોર્સ મસ્ત જ હતું. જો રીંગણાનો ઓળો છે, ભીંડાનું શાક છે, રોટલી છે, અને રીંગણાના ઓળા સાથે હું બાજરાનો રોટલો ખાઉં. બટ આજે લોટ પૂરો થઈ ગયો હતો તો ઘઉંની રોટલી. તો સાથે છે આ ખજૂર પાક છે કે સિંગનો મગફળી પાક છે એ છે, રીંગણાનો ઓળો, ભીંડાનું શાક અને સાથે દૂધ. હું રીંગણાના ઓળા સાથે દૂધ જ પીવું. હાલો ગાઈસ બધાય જમવા માટે. ના પાક આટલો બધો છે કેમ કે સવારનો બનાવીને રાખ્યો તો મેં કીધું એને ઉપવાસના દિવસે ના ખવાય, જમવા બેહીએ ને ત્યારે જ ખવાય. તો હાલો ગાઈસ જમવા માટે. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો તો મસ્ત મસ્ત જવાબ આપીશ. અને મળીએ એક કાલના વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.